તો હાલ એક સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સાબરકાંઠામાં અસામાજિક તત્વોને પોલીસે ભણાવ્યો પાઠ। પરોયામાં વેપારી પર હુમલો કરનાર આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું। ગામના જ 7 લોકોએ લાકડી કુહાડીથી કર્યો હતો હુમલો। વેપારી ઉપર હુમલો કરીને ગાડીમાં કરી હતી તોડફોડ। વેપારીની ફરિયાદના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે। તો આ સમગ્ર ઘટના જેમાં પોલીસે સરઘસ કાઢ્યું છે આરોપીનું। ખેડબ્રહ્માના પરોયા ગામે બિયારણના વેપારી પર જીવલેણ હુમલો કર્યો હતો। ખેડબ્રહ્મા તાલુકાના નીચી ધનાલ ગામના બિયારણના વેપારી સામે હુમલો કરાયો હતો। 7 લોકોએ લાકડીથી કુહાડીથી હુમલો કર્યો હતો। ત્યારબાદ પોલીસે તેને ઝડપી પાડ્યો અને ગામમાં તેનું સરઘસ કાઢી અને કાયદાનું ભાન કરાવ્યું છે। બિયારણના વેપારી પર માથામાં કુહાડી મારી હતી, જેને લઈ હવે પોલીસે કાર્યવાહી કરી છે। પોલીસે આરોપીને ઝડપી પાડી અને ગામમાં તેનું સરઘસ કાઢ્યું છે।